મિત્રો હાસ્યનો ઉદ્ભવ થાય છે ગેરસમજણમાંથી. હું આનો ભોગ કેટલી વાર બની ચૂક્યો છું અને મને પણ ખબર છે કે તમે પણ આનો ભોગ બની ચૂક્યા હશો, ખરું ને? ગેરસમજણ એટલે કોઈ બોલે કઈ, કોઈ સાંભળે કઈ અને કોઈ સમજે કંઈકનું કઈ. તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ એન્ટરટેનમેન્ટનો સૌથી મોટો ખજાનો હોય છે, પણ એ ખજાનો બીજા માટે હોય છે જેના પર વીતતી હોય છે એની હાલત તો તમે વિચારો. તો એ જ બતાવવા માટે અમે લોકો ઉદાહરણ લઈને આવીએ છીએ. જેમ કે મહારાજ એ આવ્યો. અરે મહારાજ મારી ડાયરી લાવજો. એ આવ્યો. અરે મહારાજ કેટલી વાર કરો છો? એ આવ્યો. એ લો તમારી ડાયરી. હા, અને દરેક વાતમાં શું ઈ બોલ કરો છો? એ મારી ટેવ છે. પણ ઈ ટેવના લીધે મને ત્રાસ થાય છે. આથી ઈ બોલવાનું બંધ. એ ભલે ને મારી પાસે માફ કરો. સાંભળો, મારે બહાર જવાનું છે. તો પેલો મારો ટી-શર્ટ છે ને એને ફટાફટ ઇસ્ત્રી કરી લાવો. અરે સાહેબ, હા, આપણો ધોબી તો દેશ ગયો છે. અરે તો ઘરમાં ઇસ્ત્રી કરી નાખો. અરે ઘરની ઇસ્ત્રી ક્યાં ચાલે છે? અરે તો પેલા બાજુવાળા ચંદ્રેશભાઈ છે ને એમની ઇસ્ત્રી લઈ આવો અને કરી નાખો. ઈ ભલે. અરે મારી પાસે ઈ બોલવાનું બંધ. નહીં બોલી શકે. જોયું ને મિત્રો, આ પ્રોબ્લેમ છે. હવે એક સાહેબ કહે છે કે ઇસ્ત્રી લઈ આવો અને પાછું જોડે જોડે એમ બી કહે છે કે તમે ઈ ના બોલતા. તો હવે હું ચંદ્રેશભાઈ ત્યાં જાઉં છું અને ત્યાંથી એની રવિ, અરે ચંદ્રેશભાઈ, લે તમારે ત્યાં જ આવતો હતો. અચ્છા, મારા બોલો ને શું કામ? અરે ચંદ્રેશભાઈ, મને તમારી સ્ત્રી આપો ને. શું બોલે છે તું? અરે આજનો દિવસ આપો. અરે લાગે છે તારું રસી ગયું છે. અરે રોજ રોજ ક્યાં માંગે છે ચંદ્રેશભાઈ? આજનો દિવસ આપો ને. શું બોલ બોલ કરે છે તું? અરે શું થયું? કેમ મારે છે એને? લાગે છે આપણું રસી ગયું છે. શું બોલે છે? એને ભાગ છે કઈ? શું બોલે છે? એ તો મેં તો મંગાવ્યું છે. હે? અરે હા ભાઈ, તને તો ખબર છે મારી જોડે નથી. તો શું મારી માંગવાની? અરે તો તું પાડો છે શું કામનો? સારી તો અરે હું સમજુ છું કે તું નવી લાવ્યો છે એટલે ના પાડે છે. એ આમાં નવી જૂની ના હોય. અરે ચંદ્રેશભાઈ, તમે ભાવ ના ખાઓ. અચ્છા, તમારી જોડે એકલા જોડે જ છે એટલે સાહેબ, હું હમણાં રીતેશભાઈ ના જાઉં છું. એને તો નવી લીધી છે અને આપણે એકવાર આપેલી પણ. જો તો લેતો હું નથી. આપણે તો કોઈ પણ નહીં ચાલશે, બસ કામ થવું જોઈએ. શું કહો ચંદ્રેશભાઈ? મારી તો ચંદ્રેશભાઈ, તો જોયું મિત્રો, આમ ગેરસમજણ કેવી રીતના એકમાંથી બે અને બેમાંથી ત્રણ થતું હોય છે. અચ્છા, હજી કંઈક નવું થાય તો ચલો બીજું ઉદાહરણ જરા સમજાવીએ. અરે આપણે ચંદ્રેશ, આજ તો કઈ જબરદસ્ત મૂડમાં છે. હા લાલિયા, આજે તો તારા પાર્ટીના આટલું જમવાનું મજા પડી ગઈ. એમાં બી મારી ભાઈ ભાવનાના આટલું જમવાનું હા મજા પડી ગઈ. વાહ, એક કામ કર, તું બેસ, હું હમણાં જ ફટાફટ તૈયાર થઈને આવું. યો બ્રો. અરે મહારાજ, જમવાનું શું છે આજે? ઓહો મહારાજ, કેમ આજે મારું જ લાગુ છું? અરે આજે તબિયત નરમ છે અને રસોઈનું કાંઈ ઠેકાણું નથી. ઓહ અચ્છા, એવું છે. ચાલો તો પછી મારા ઘરે જમવા. અરે ના ચંદ્રેશભાઈ, તમે કીધું એમાં આવી ગયું. નો ફોર્માલિટીઝ. ચલો આજે મેં કહ્યું ને મારા ઘરે જમવા એટલે ચાલો. અરે ચંદ્રેશભાઈ, જમવાનું ક્યાં એવું કાંઈ હોય? બસ હું તો ભાવના ભૂખ્યો, તમે તમારી ભાવના મને આપો એટલે તો. રામ ભો, હજુ તમે તો સુધર્યો? અરે દર વખતે શું ના પાડો છો? હું તમને શું કહું છું કે આપણે ભાવના વેચવી જોઈએ. જેમ કે તમે મને વેચો, મારા સાહેબને વેચો. તારા સાહેબની તો બોલે શું થયું? કેમ આમ ગરાડા પાડે છે? અલે આ હજુ નથી સુધર્યો. મને એમ કહે છે તારી ભાવના તો હું ભૂખ્યો છું. આ તો એમાં શું થયું? અમે બધાય ભાવનાના ભૂખ્યા છીએ. એમાં ગુસ્સો શું કરે છે? લાગે તારી ભાવના સારી નથી. આને બે ભાવના તો મારી સારી છે. તો પછી આપવામાં તને વાંધો શું છે? જો બગા, ભાવના આપવાથી સંબંધ વધે. આથી રાખો તારી જોડે સવાલ. એટલે ભાવના ના ચાલી ભરગે શું આવી રીતના? તારો કાકો ભાવના મારી ભાઈ છે. અલ્યા ભાવના એની ભાઈ છે. અરે ચંદ્રેશ ભાવ, તમે તમારી ભાવનાને સોરી નહીં બોલું, મારી બહુ મોટી ભૂલ
ભૂલ થઈ ગઈ છે, મને ક્ષમા કરો, મને ક્ષમા આપી દો. નહીં, બિલકુલ નહીં સાહેબ, તમારું કોઈ સાંભળીશ જ નહીં. ચંદ્રેશભાઈ, તમારે મને ક્ષમા આપવી જ પડશે. મને ક્ષમા આપો. અરે મહારાજ, ક્ષમા એની બેનનું નામ છે. એની દુનિયા તો જોયું મિત્રો, ગેરસમજણ એકમાંથી એક કેવી રીતે ઉત્પન્ન થાય છે.